સુરત શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। વહેલી સવારથી શહેરમાં વરસાદ ખાબક્યો છે। જહાંગીરપુરામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। મોરા ભાગળ નજીક વરસાદી પાણી ભરાઈ ગયા છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। तो सूरत में जे प्रमाणे वरसादी माहौल जाम्यो छे अने ठेर ठेर पाणी भराई गया छे त्यारे सूरत थी अमारी साथे संवाददाता कीर्तेश जोड़ाई गया छे। कीर्तेश, अत्यारे ठेर ठेर पाणी भराई गया छे, वाहन चालकोने केटली मुश्केलीनो सामनो करवो पड़ी रह्यो छे? बिल्कुल हवामान विभागे जे रीते आगाही करी छे आगाहीने लईने मोडी रात्रे शरू थयेला वरसादे धमाकेदार बेटिंग करी छे। दृश्य જોઈ શકાય છે સુરતથી ઓલપાડ જતો આ રોડ છે અને રોડની સાઈડ ઉપર જે મંદિર છે મંદિર પાસે પાણી ભરાતા મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે પાણીનો નિકાલ કરવા માટે, કારણ કે આ એ જગ્યા છે કે રોડનો નીચાણવાળો ભાગ છે, ડ્રેનેજનું પ્રી મોન્સૂનની કામગીરી ચાલતી હતી જેને લઈને અહીંયા કામગીરી દરમિયાન આઉટલેટ બંધ કરવામાં આવ્યા હતા અને વરસાદ વરસ્યો છે જેને લઈને પાણી મોટા પ્રમાણમાં ભરાયું છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। મહાનગરપાલિકાના 15 કરતાં વધુ કર્મચારીઓ પાણીનો નિકાલ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે પાણી રોડની સાઈડ ઉપર ભરાતા રસ્તો 50% રોડ ગરકાવ થઈ ગયો જેને લઈને વાહનોની કતારો જોવા મળે છે, ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળે છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે। બીજી બાજુ વાવાઝોડાનું સંકટ છે અને આગામી દિવસમાં જ્યારે વિધિવત ચોમાસું આવવાનું છે ત્યારે ચોક્કસ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને હવે સવાલો ઊભા થયા છે, કારણ કે દર વર્ષે ચોમાસા પહેલાં પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે વરસાદ પહેલાં જ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છતી થવા પામી છે। દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કે જો ચોમાસું નથી આવ્યું અને કમોસમી વરસાદમાં હાલ છે તો ચોમાસામાં ભારે વરસાદ થશે તો કેવી પરિસ્થિતિ જોવા મળશે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે। મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ આઉટલેટ શોધી રહ્યા છે અને આઉટલેટ ખોલી અને પાણીનો નિકાલ કરશે, પણ આઉટલેટ છે તે આઉટલેટ ઉપર પ્લાસ્ટિકની કોથળીઓ આવી જતાં પાણીનો નિકાલ નથી થતો જેને લઈને પ્રેશર વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। એટલે કે દક્ષિણ ગુજરાતનું સુરત હોય, બારડોલી હોય, તાપી જિલ્લો હોય, નવસારી હોય કે વલસાડ હોય, તમામ જિલ્લામાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર થતાં ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને સુરતના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। कीर्तेश, सूरत शहरનો જે પણ આ વિસ્તાર છે જ્યાં આગળ તમે હાજર છો, શું દર ચોમાસામાં આ પ્રકારની જ પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળતી હોય છે અને આ પ્રકારે જ ત્યાં આગળ પાણી ભરાતા હોય છે? મેં પહેલાં જ કીધું એમ પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે અને અહીંનો જે આઉટલેટ છે તે તાપી નદીમાં છે કે આઉટલેટ બંધ રાખવામાં આવ્યો હતો અને એની અંદર રહેલું પ્લાસ્ટિકની સાફ સફાઈ કરવામાં આવી હતી અને જે રીતે વહેલી સવારે ધમાકેદાર વરસાદ થયો છે જેને લઈને પાણીનો નિકાલ થતાં આ જગ્યા પર પાણી ભરાયા છે। દ્રશ્ય જોઈ શકાય છે કે રોડની સાઈડ ઉપર પાણી ભરાયું છે અને હવે આઉટલેટની અંદર મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક છે એટલે કે પ્રેશર ગાડીથી પ્રેશર મારવામાં આવશે જેને લઈને પ્લાસ્ટિક નદીમાં નીકળી જતાં પાણી ગણતરીની મિનિટોમાં ઉતરી જશે। કહી શકાય કે સમગ્ર વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરીને લઈને પાણી ભરાયા હોવાનું અધિકારીઓનું કહેવું છે। રોડની સાઈડ છે અને સાઈડ ઉપર જે રીતે પાણી ભરાયા છે ત્યારે આઉટલેટ શોધી લેવામાં આવ્યો છે અને હવે પ્રેશર ગાડીથી પ્રેશર મારે છે એટલે કે જે આઉટલેટ છે આઉટલેટમાં જે કચરો છે કચરાનો નિકાલ થતાં પાણી ગણતરીની મિનિટોમાં પૂરું થઈ જશે। પણ આ પ્રકારની સ્થિતિ સુરતમાં જોવા મળતી હોય છે ચોમાસામાં, કારણ કે જે આઉટલેટ છે તેના કરતાં વધુ વરસાદ વરસતો હોય છે જેને લઈને પાણીનો નિકાલ નથી થતો, પરિણામે આ પ્રકારના દ્રશ્યો અને પાણી સુરતમાં જોવા મળતા હોય છે। ખાસ કરીને હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરી છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો હવે ઠેર ઠેર જોવા મળશે। એટલે કે ચોક્કસ કહી શકાય પ્રી મોન્સૂનની કામગીરી હજુ સુધી તંત્ર દ્વારા કરવામાં નથી આવી અને જે કરવામાં આવી છે તે માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે। જે કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરત શહેરના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં